શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ચોથો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આવે છે. તેમાં આપણો 9મો શ્લોક ચાલે છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. ત્રણેય માર્ગના સર્ગ સૃષ્ટિ ભેદને સ્વરૂપ અંગ અને ક્રિયા સહિત કહું છું. ઈચ્છા માત્રથી મન વડે પ્રવાહી સૃષ્ટિ હરિએ બનાવી છે. વાણી વડે વેદ માર્ગની મર્યાદા સૃષ્ટિ હરિએ સર્જેલ છે અને શ્રી અંગ વડે પુષ્ટિ સૃષ્ટિ હરિએ સર્જી છે તે નિશ્ચય છે. ભાગવત એકાદશ સ્કંદમાં અહંકારના કાર્યરૂપ મનથી સૃષ્ટિ થઈ છે. તેમાં ઈચ્છાશક્તિ કારણ છે. તે આસુર પ્રવાહ સૃષ્ટિ છે. માંડક્ય ઉપનિષદમાં ઓંકારથી ઉત્પત્તિ લખી છે અને ભાગવત એકાદશ સ્કંદમાં પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ 4 પ્રકારની વાણી અને તેથી જગતની ઉત્પત્તિ કહી છે. પ્રભુની વાણી રૂપી વેદ છે અને વેદ સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. માટે વેદથી સૃષ્ટિ છે તે મર્યાદા સૃષ્ટિ છે. પુરુષવિદ બ્રાહ્મણી શ્રુતિમાં એક આત્માના 2 વિભાગ થયા, તેનાથી પતિ અને પત્ની થયા એમ લખ્યું છે. તેથી આનંદાત્મક સ્વરૂપથી જે સૃષ્ટિ થઈ તે પુષ્ટિ સૃષ્ટિ થઈ. આ પ્રમાણે 3 પ્રકારના જીવ અને એમના સર્ગ જુદા જુદા છે. તે જ બાબત એમના ફળ ભેદ વડે પણ સર્ગ જુદા જુદા છે. હવે એમના શ્લોકમાં 3ય માર્ગોના જુદા જુદા ફળો હોવા પાછળના હેતુઓ જણાવે છે. 10મો શ્લોક. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વેદ કેપી ચ કાયેન તુ ફલમ પુષ્ટો ભિન્નેચ્છ તોપી નૈકધા. પ્રવાહી સૃષ્ટિને મૂલેચ્છાથી લૌકિક ફળ થાય છે. વૈદિક સૃષ્ટિને વિશે વેદમાં કહેલું ફળ થાય છે અને પુષ્ટિ સૃષ્ટિને વિશે પ્રભુના શ્રી અંગ વડે ફળ થાય છે. આ પ્રમાણે ભિન્ન ઈચ્છાથી પણ એક પ્રકારની સૃષ્ટિ નથી, પણ જુદી જુદી છે. પ્રવાહી સૃષ્ટિ સૃષ્ટિના અંત સુધી આ સંસાર પ્રવાહમાં જ રાખવાની ઈચ્છાથી કરેલી છે, જેથી તેમની ગતિ સ્વર્ગથી નરક પર્યંત સારા નઠારા કૃત્ય પ્રમાણે થાય છે. સ્વર્ગથી આગળ મહલોકાદિમાં તેમની ગતિ નથી. મર્યાદા સૃષ્ટિ જો કે સૃષ્ટિની શરૂઆતથી થયેલી છે, પરંતુ તેમને કલ્પના અંત સુધી આ લોકમાં જ ભમવાનું નથી. તેઓ શાન છે, એટલે કલ્પ પહેલાં આ લોકમાંથી તેમની સ્થિતિનો અંત આવી જાય છે અને મોક્ષ થાય તેવી ઈચ્છાથી આ સૃષ્ટિમાં તેમનો સર્ગ છે. તેમને વેદમાં કહેલું મોક્ષ સુધીનું ફળ મળે છે. પ્રભુની લીલામાં અનુકૂળતા માટે અથવા દંડ તરીકે પ્રભુની ઈચ્છા હોય તેટલો વખત ફક્ત આ સૃષ્ટિમાં પુષ્ટિજીવનું આવવું થાય છે. તેથી તેમને ફળ પણ પ્રભુના સ્વરૂપ વડે જ પ્રાપ્ત થાય છે. પ્રભુ કૃપા હોય તો જ ફળ મળે છે. તેમને લોકની કે વેદના ફળની અપેક્ષા હોતી નથી. 11મો શ્લોક. તાન અહમ દ્વિષતો વાક્યાત ભિન્ના જીવા પ્રવાહિણ અત એવેતરો ભિન્નો શાંતો મોક્ષ પ્રવેશતઃ. પુષ્ટિ સર્ગમાં જીવ, દેહ, ક્રિયા આનો વિશેષ ઉપભેદો. અને 12મા શ્લોકમાં તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવત રૂપ સેવાર્થ તત્ સૃષ્ટિ જ્ઞાનથા ભવેત. ગીતાજીના અધ્યાય 16 શ્લોક 19માં તાનહમ ધીશતોથી શરૂ થાય છે. તે વાક્યથી પ્રવાહી જીવો જુદા છે. મર્યાદા માર્ગે અને પુષ્ટિ માર્ગે બંને શાંત હોવાથી મોક્ષમાં પ્રવેશવાળા છે. તેથી જ પ્રવાહી જીવોથી તેઓ ભિન્ન છે. પુષ્ટિ માર્ગના જીવો ભગવાનની સેવાને માટે છે. તે વગર તે સૃષ્ટિ જ ન હોય. તેથી તે સૃષ્ટિના જીવો ભિન્ન છે, તેમાં સંશય નથી. ગીતાજીના 16મા અધ્યાયમાં 19મા શ્લોકમાં કહેલ છે. શ્લોક 7થી 18મા શ્લોક સુધી ગણાવેલા લક્ષણવાળા જીવો દ્વેષી, ક્રૂર અને અધમ હોય છે. તેથી તેમને સદા અશુભ એવી અસુર્યોનીમાં નાખું છું. આમાં સદા પદ છે, જેથી સૃષ્ટિની શરૂથી અંત સુધી તેમની તેમાં સ્થિતિ રહે છે. તેમને મોક્ષ નથી.
પણ મર્યાદા અને પુષ્ટિ એ બંને દૈવી જીવો છે. તેથી મોક્ષમાં પ્રવેશવાળા હોવાથી શાંત એટલે અંતવાળા છે. એટલે મર્યાદા દૈવી જીવો વેદોક્ત રીતે મોક્ષરૂપી ફળ મેળવે છે અને પુષ્ટિ જીવો પ્રભુના અનુગ્રહપૂર્વક પુરુષોત્તમને પામે છે. માટે પુષ્ટિમાર્ગમાં રહેલા જીવો ભિન્ન છે અને પુષ્ટિજીવને પ્રવાહી જીવની પેઠે લોકમાં નિષ્ઠા હોતી નથી, પણ ફક્ત ભગવાનના સ્વરૂપની સેવામાં જ તેમની નિષ્ઠા હોય છે. પુષ્ટિમાર્ગના જીવોની કેવી નિષ્ઠા હોય છે? ભગવાનની સેવામાં જ નિષ્ઠા હોય છે. જેથી આ પુષ્ટિ સૃષ્ટિ ભગવાનના શ્રી અંગની સેવા માટે જ છે એમ કહેવામાં આવ્યું છે. જો તેમ ન હોય તો બીજી કોઈ રીતે પુષ્ટિ સૃષ્ટિનું આ જગતમાં વિદ્યમાન પણ હોય નહીં. 13મો શ્લોક. સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા. ભક્તના સ્વરૂપ વડે, અવતાર વડે, લિંગ ચિહ્ન વડે અને ગુણ વડે તારતમ્યનું યુનાધિકપણું નથી, તો પણ જેટલું કાર્ય કરાવવું હોય તેટલું તારતમ્ય તેના સ્વરૂપમાં, દેહમાં અને તેની ક્રિયામાં પ્રભુ કરે છે. નાટકમાં સૂત્રધારે નિર્માણ કર્યા મુજબ જુદા જુદા પાત્રોને જુદું જુદું કાર્ય કરવાનું હોય છે. તેમજ લીલાપયોગીપણાથી દરેકને જે જે કાર્યમાં પ્રભુએ જોડાયા હોય તે કાર્યમાં ભક્ત જોડાય છે. ભક્તોના અમુક કાર્યમાં જોડાયા ઉપરથી તેમના સ્વરૂપ અને ગુણનું ન્યૂન અધિકપણું સમજવાનું નથી. આપણી બુદ્ધિથી તેમનું ખરું રસોઈ સ્વરૂપ જણાતું નથી. માટે પ્રભુના ખરા પુષ્ટિ ભક્તોમાં આપણી બુદ્ધિ અનુસાર ન્યૂન અધિકપણું સમજવાનું સાહસ કરવું નહીં. મતલબ કે જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવા સુદૃઢ ભક્તિવાળા ભક્તો સર્વ સમાન અને સર્વશક્તિમાન, છતાં ભગવાન પોતાની અનુકૂળતા ઈચ્છા પ્રમાણે તેમને જુદા જુદા કાર્યમાં પ્રેરે છે. જો કે તે ભક્તોને અન્ય કાર્યમાં પ્રભુ પ્રેરે તો તે કાર્ય પણ સંપૂર્ણ રીતે જ કરવામાં તેમની કશી ન્યૂનતા હોતી નથી. ઉપરના શ્લોકથી પુષ્ટિમાર્ગમાં પ્રવેશ થયેલા બધા જીવો સરખા ગણવાના નથી. ઉપરની બાબતો શુદ્ધ પુષ્ટિજીવ માટે છે એમ બતાવવા માટે હવે શ્લોકમાં પુષ્ટિજીવના ભેદ બતાવ્યા છે. 14મો શ્લોક. તથાપિ યાવતા કાર્ય તાવત તસ્ય કરોતિહિ તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ ત્રિધા પુનઃ. અને 15મો શ્લોક. પ્રવાહદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતાઃ. તે પુષ્ટિજીવો શુદ્ધ અને મિશ્ર એમ બે પ્રકારના છે. વળી મિશ્રના 3 પ્રકાર છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, મર્યાદા મિશ્ર પુષ્ટિ અને પ્રવાહી મિશ્ર પુષ્ટિ. આ ભેદો ભગવત કાર્યની સિદ્ધિને માટે છે. જે પુષ્ટિ વડે મિશ્ર પુષ્ટિજીવો છે તે સર્વજ્ઞ હોય છે. પ્રવાહ વડે મિશ્ર પુષ્ટિજીવ છે તે ક્રિયામાં પ્રીતિવાળા હોય છે. મર્યાદા વડે મિશ્ર પુષ્ટિજીવ છે તે ભગવદ્ ગુણને જાણવાવાળા છે. પ્રથમ બતાવેલા શુદ્ધ પુષ્ટિજીવ તો પ્રેમ વડે શુદ્ધ હોય છે, તે તો અતિ દુર્લભ છે. આ પ્રમાણે સર્ગનું નિરૂપણ કર્યું છે. જે શુદ્ધ પુષ્ટિ ભક્તો છે તે તો પ્રભુની લીલામાં અનુકૂળતા માટે જ છે. આ સૃષ્ટિ પર આવેલા છે, તેમના દળનો સંભવ જ નથી. તેઓ ભગવાનની આજ્ઞાથી મિશ્ર પુષ્ટિજીવોના કલ્યાણને માટે જ આવેલ હોય છે. તેઓ અતિ દુર્લભ હોય છે. મિશ્ર પુષ્ટિજીવો પણ ભગવત કાર્યની લીલાની સિદ્ધિને માટે એટલે અનુકૂળતાને માટે જ છે, પરંતુ તેઓ કોઈ અપરાધના લીધે દંડ થવાથી આ સૃષ્ટિમાં આવેલ હોય છે. બીજો આવતીકાલે. જય શ્રી ગોપાલ.